સુખદેવજી મહારાજને પ્રણામ કર્યા કે જેમણે જન્મતાની સાથે ભગવાનનો માર્ગ લીધો છે, જેને જન્મતાની સાથે પરમાત્માને યાદ કર્યા છે, જેની પાછળ સ્વયં ભગવાન વ્યાસજી દોડતા ગયા. પુત્રેતિ તન્મયતયા તરબો વિનય. પુત્ર 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 કરતા કરતા જે દોડતા ગયા એ ભગવાનને, એ સુખદેવ જે મુનિઓના પણ મુનિ છે, જેને જન્મતાની સાથે જ વૈરાગ્ય લાગી ગયો, પિતાજી મને જવા દો. અરે જન્મતાની સાથે તો ઠીક છે, જેને ભગવાનના દર્શનની ઈચ્છા માના ઉદરમાં હતી, જ્યારે વ્યાસ ભગવાને એના પત્નીના ઉદરમાં કોઈ બ્રહ્મ તેજ છે આવું જાણી અને પ્રાર્થના કરી કે હવે આપ બ્રહ્મ તેજ આપ બહાર પધારો ને, ત્યારે ગર્ભમાંથી અવાજ આવ્યો, મને ભગવાનના દર્શન કરાવો તો હું આવું બહાર. જેને ગર્ભમાંથી જ પરમાત્માના દર્શનની લાલચાઓ જાગી છે, ઈચ્છાઓ જાગી છે, એવો જીવ જન્મતાની સાથે જ્યારે નીકળે છે ત્યારે સુખદેવજી મહારાજને વ્યાસ ભગવાન કહે છે કે સુખદેવ, તને હજી સંસ્કાર નથી કર્યા કોઈ, તને સંસ્કાર કરી દઈએ. સુખદેવજી મહારાજ કહે છે પિતાજી, સંસ્કાર એને કરવા જોઈએ જેનામાં વિકાર હોય. જેને વિકાર જ નથી એને સંસ્કારની ક્યાં જરૂર છે? મને સંસ્કાર નહીં, મને પરમાત્માનું ભજન કરવા દો. સુખદેવજી ભગવાનને કીધું, વ્યાસ ભગવાનને, બેટા તારા લગ્ન કરવા છે હજી તો. સુખદેવ ભગવાન કહે છે કે ના હો પિતાજી, મારે આ સંસારમાં પડવું નથી. કેમ? આ સંસારમાં પડીએ એટલે જન્મવાનું, ફરી પાછું મરવાનું, ફરી પાછું જન્મવાનું. પુનરપી જન્મ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. વારે વારે માના ઉદરમાં આવવાનું, વારે વારે જન્મવાનું. અને પિતાજી સાચું કહું, આ સંસારમાં બે દુઃખ મોટા છે, એનાથી મોટું કોઈ ત્રીજું દુઃખ જ નથી. પેલું જન્મનું દુઃખ મોટું છે અને બીજું મરણનું દુઃખ મોટું છે. આ બે દુઃખ બહુ મોટા છે. જન્મના દુઃખમાં 9 મહિના માના ઉદરમાં રહી અને ઊંધા લટકવાનું, મળ મૂત્ર અને વિષ્ટાના ખાડામાં પડવાનું. માએ ખાધેલા એ ખોરાકથી શરીરમાં ક્યાંય પણ ખંજવાળ આવે છતાં ખંજવાળી ન શકાય. અને પછી જન્મા પછી 50, 55, 70, 75 વર્ષ સુધી આ રહીએ અને પછી જ્યારે મરવાનો વારો આવે, આ જીવ આ પંચમહાભૂતના શરીરને છોડવાનો વારો આવે ત્યારે બહુ વેદનાઓ થાય છે, ત્યારે દુઃખ બહુ થાય છે. પિતાજી, મારે આ સંસારમાં પડી અને ફરી પાછો જન્મ અને ફરી પાછા મરણની ઈચ્છાઓ નથી મારી. મને જવા દો, મને ભગવાનને બચી લેવા દો. જ્યારે સુખદેવજી મહારાજ જંગલના માર્ગે જતા હતા અને ભગવાન વ્યાસની પાછળ જતા હતા ત્યારે વ્યાસ ભગવાનને જંગલના ઝાડવાઓએ કીધું કે અરે વ્યાસજી, આમ ક્યાં જાઓ છો? આ તમારા દીકરાને જવા દો, એ પરમાર્થ માટે જાય છે. અને આ સંસારમાં 4 વસ્તુઓ પરમાર્થ માટે જ આવે: સરોવર તરુવર સંત જન, ચોથા બરસે अर्थ के कारणे चारो धरिया रे. સંતજન. સંતનો અર્થ છે સજ્જન. સંત એટલે ખાલી ઘર મૂકીને કપડા બદલી નાખવા એ સંત નહીં. ઘરમાં રહીને પણ બીજાનું જે સારું કરવાની ભાવના જેનામાં છે એ આ સંસારનો સાધુ છે. કપડા બદલી નાખવાથી સાધુ નહીં થવાય, સ્વભાવ બદલવાથી સાધુ થવાશે. આપણે ઓળખતા હોઈએ એને મદદ કરવાથી સાધુ નહીં થવાય, પણ તમે જેને નથી ઓળખતા એને પણ મદદ કરો, એ તમારું સાધુત્વ છે. ચોથાઈ બરસે મેઘ. તો સંતજન, સરોવર, પાણી જેમાં ભર્યું છે એ સરોવર પણ પરમાર્થ માટે. સરોવર પોતે પાણી નથી પીતું, એ બીજાને આપે છે. સરોવર તરુવર, આ વૃક્ષો તાપને સહન કરી, વરસાદને સહન કરી અને બીજા લોકોને ઠંડક આપે છે. ફળ આવે, બીજાને ફળ આપી દે. સાધુનું જીવન, સંતજનોનું જીવન પણ પરમાર્થ માટે હોય છે.
બીજાનું સારું કરે એના માટે હોય છે. તમે વૃક્ષને પાણો મારો તો ફળ આપે. એક સાધુ બરાબર એક વૃક્ષ નીચે બેઠેલા, આંખો બંધ હતી. એમાં છોકરાઓ વૃક્ષ ઉપરથી એક ફળને લેવા આવ્યા, પણ ફળ દૂર હતું એટલે તોડી ન શક્યા. એટલે છોકરાઓએ એક પથ્થરો માર્યો. પથ્થરો માર્યો પણ એ વૃક્ષને ન લાગ્યો, એ મહારાજના માથામાં વાગ્યો. માથાના ઘા વાગતા રસ્તે મહારાજના મસ્તકમાંથી લોહી નીકળવા લાગ્યું છે. છોકરાઓ ડરી ગયા. એક છોકરાએ એના મોટા વડીલને વાત કરી. છોકરા વડીલ ફરી પાછા આવ્યા. આવીને જોવે છે તો મહારાજની આંખોમાંથી દડ 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 અશ્રુની ધારા જાય છે. આવેલા વડીલો સમજી ગયા કે મહારાજને બહુ દુખતું હશે, એટલે એક મહારાજે કીધું કે મહારાજ હમણાં ડોક્ટરને બોલાવી આવો, બહુ દુખે છે ને. સાધુએ રડતા રડતા કીધું છે કે ના, દુખતું નથી, પણ તમે રડો છો ને તો કે રડવું તો એટલા માટે આવે છે કે આ છોકરાઓ આ વૃક્ષને પથ્થરો મારે તો એ ફળ આપે. મને પથ્થરો માર્યો પણ મેં કાંઈ ના આપ્યું એને, એટલે મને રડવું આવે છે. સાધુનું જીવન હંમેશા પરોપકાર માટે છે, બીજા માટે છે. સરોવર તરુવર સંત જન અને ચોથાઈ બરસે મેઘ. જ્યારે ઉપરથી આકાશમાંથી જે વરસાદ વરસે એને કોઈ હારે કઈ લેવા દેવા નથી હો. નાસ્તિકના ખેતરમાં વરસે ને આસ્તિકના ખેતરમાં વરસે. એવું તમે ક્યાં સાંભળ્યું કે જે માણસ મંદિરે ન જતો એના ખેતરમાં વરસાદ જ ન થયો? વરસાદ તો બધા માટે છે. તો પરમાત્મા સુખદેવજી ભગવાન જતા હતા ત્યારે સંતો અને ત્યારે વૃક્ષોએ કહ્યું કે મહારાજ એને જવા દો, એ પરમાર્થ માટે જાય છે. અને તમને જુઓ, અમારી પાસેથી થોડીક શીખ લ્યો કે જ્યારે જ્યારે અમને ફળ આવે ત્યારે ત્યારે અમે નમી જઈએ, અમે બીજાને આપી દઈએ છીએ. એમ આ સંસારમાં પણ સારા ફળ આપણને મળે ત્યારે આપણે નમી જવું જોઈએ. વૃક્ષો પાસેથી આ શિખામણ લેવા જેવું છે કે જ્યારે આપણને કોઈ સારી વસ્તુ પ્રાપ્ત થાય ત્યારે આપણે નમી જવું જોઈએ. પણ કરુણા એ છે જેમ જેમ આપણને હારી હારી વસ્તુ મળતી જાય એમ આપણે ટાઈટ થતા જાય, કડક બટકી જાય પણ નમીએ નહીં, મકોડા જેવા થઈ જાય, બે ભાગ થઈ જાય પણ મૂકીએ નહીં. આ સંસારમાં પરમાર્થ માટે આપણે જીવન જીવીએ. તો આ બેવને પ્રણામ કર્યા અને આ કથા નૈમિષારણ્યના દિવ્ય જંગલમાં પવિત્ર સ્થાનમાં સુત નામના મહાપુરાણી 88,000 શોણકાદિક ઋષિ મુનિઓ સાથે જયારે બેઠા હતા ત્યારે એને પ્રણામ કર્યા. અને 88,000 શોણકાદિક ઋષિ મુનિઓએ પ્રણામ કરી, સ્વાગત કરી અને પ્રાર્થના કરી કીધું, અજ્ઞાન ધ્વાંત વિધવંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાયી કથા સારમ મમ કર્ણરસાયણમ. બાપજી, મારી પ્રાર્થના સાંભળો. હે કરોડો સૂર્ય સમાન, કોટી સૂર્ય સમપ્રભ, અમારી અંદર રહેલો અજ્ઞાનનો જે અંધકાર છે એને તમે મિટાવો. અમારી પ્રાર્થના છે, કંઈક કથાનો સાર અમારા કાનમાં રેડો ને. અમે તો સંસારમાં બહુ ભટકા, પણ એવી કઈક કથા, એવો કઈક સાર અમારા કાનમાં રેડો. કથા નહીં હો, કથાનો સાર, કારણ કે કથા તો બહુ લાંબી હોય. કથાનો સાર અમારા કાનમાં રેડો કે જેને લઈ અને અમારું જીવન ધન્ય થઈ જાય.
મમ કર્ણ રસાયન. હે ગુરુદેવ, અમે તમને પ્રાર્થના કરીએ છીએ, અમને શાંતિ મળે એવું કંઈક કરો ને, બાકી તો આ સંસારમાં ભટકતા રહેશો ને. 184 બહુ દિન ભટક્યા, 184 બહુ દિન ભટક્યા, ઘડી ઘડી પશુ અવતારો. રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો, રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો, મટી જાય ઘોર અંધારો, ગુરુજી મારા આવેલ મન કો સુધારો. તો અહીંયા શૌનકાદિક ઋષિ મુનિઓ સુતનામના પુરાણીને કહે છે, અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટી સૂર્ય સમપ્રભા. કરોડો સૂર્ય સમાન તમે છો ગુરુદેવ, કેમ કે તમારા એક જ્ઞાનના પ્રકાશથી મારી અંદર રહેલો અજ્ઞાનનો બધો જ અંધકાર નાશ પામે છે. અમારા કાનમાં કઈક એવો રસ રેડો ને કે જેને લઈ અને અમારો આ જન્મારો સુધરી જાય, આ સંસારની માયાના આ ફંદામાંથી અમે છૂટી જઈએ. અને વાલા વૈષ્ણવો, જો તમારે આ સંસારની માયામાંથી છૂટવું હોય તો એક જ માત્ર સાધન છે, ભગવાનનું શરણ, માયાપતિનું શરણ ગ્રહણ કરી લો. ગુરુ વગરના ગમે તે કરો બધું ફોગટ, ગુરુ બિના ભવ નિધિ તરઈ ન કોઈ. રામચરિત માનસ કહે છે, ગુરુ વગરનો કોઈ માણસ ક્યારે આ ભવસાગર તરી શકે એ વાતમાં દમ નથી. બાપજી, તમારા વગરનું આ ધ્યાન, આ જ્ઞાન, આ બધું ખોટું છે. તમે ગમે તેટલું વાંચી લો પણ ગુરુ નહીં બનાવ્યા હોય તો જ્ઞાન પ્રાપ્ત થશે, પણ ગુરુ વગરનું જ્ઞાન તમને છેવાડા સુધી લઈ નહીં જાય. તમે કદાચ ભાગવતજી વાંચતા આવડી જાય, તમને મહાભારત વાંચતા આવડી જાય, રામાયણ વાંચતા આવડી જાય, પણ એ મહાભારતના શ્લોકોમાં, એ રામાયણના એ ચોપાઈઓમાં, એ ભાગવતજીના શ્લોકોમાં કોઈ શબ્દનો ગૂઢ રહસ્ય તો કોઈ ગુરુ મળે તો જ બતાવીએ, કે નકર તમે ખાલી વાંચી શકો એને સમજી ન શકો. અને એટલા માટે તમારે આપણે ગુરુની જરૂર છે. અને ગુરુ મળી જાય તો આ ભાવ સુધરી જાય. આવેલ મન ખો સુધારો, ગુરુજી મારા આવેલ મન ખો સુધારો, ગુરુજી મારા આવેલ મન કો સુધારો, ગુરુજી મારા આવેલ મન કો સુધારો, ઓ ગુરુજી મારા આવેલ મન કો. કેટલા લોકો આમાંથી એવા છો જેને ગુરુ ધારણ નથી કર્યા હજી સુધીમાં? છે કોઈ ગુરુ વગરના કોઈ લોકો છે આમાં? કંઠી પહેરી લીધી બધાએ? કેટલા લોકો ગુરુની કંઠી પહેરી? હાથ ઊંચો કરો, સાચું બોલજો. બાજુવાળાને થાય કે આને નથી ગુરુ બનાવ્યા એટલે ખોટો હાથ ઊંચો ન કરી દેતા. બનાવ્યા છે ને ગુરુ? જેને જેને ગુરુ ન બનાવ્યા એની મારી પ્રાર્થના છે, એક વખત જીવનમાં ગુરુ ધારણ કરી લેજો. કોઈના નામની કંઠી પહેરજો, કોઈને તમારું મન સમર્પિત કરજો, તમારો ભાવ સમર્પિત કરજો. અને ખાલી કંઠી પહેરવા પૂરતા ગુરુ નહીં હો, એની આજ્ઞામાં રહેવું હોય તો જ ગુરુ બનાવજો. નહીં તો ઘણા ખાલી કંઠી પહેરી રાખે, તો બાપજી અમે તમને પ્રાર્થના કરીએ છીએ, અમને શાંતિ મળે એવું કંઈક સાધન આપો ને.
અને ગુરુ ધારે તો વૈકુંઠ આપી શકે. પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. પ્રયચ્છતિ, જો ગુરુ ધારે તો તમને વૈકુંઠ આપી શકે. જે મહા મોટા મોટા પુરુષો નથી મળ્યું એ સ્થાન તમને ગુરુ આપી દે. ત્યારે સૂત નામના મહાપુરાણી પહેલું જ વાક્ય કહ્યું કે શોનકો, શાંતિ મેળવી હોય, આટલા બધા શાસ્ત્રો પુરાણો સાંભળ્યા હોય અને છતાંય શાંતિ ન મળી હોય તો કામ કરો, ભાગવતની કથા સાંભળો. બાપજી ભાગવત શું કામે? તો કહે છે વેદ ને ઉપનિષદનો સાર છે, માટે તમે ભગવાનની કથા સાંભળો, ભાગવત સાંભળો. કારણ કે પુરાણોમાં ઉત્તમ છે. પદ્મ પુરાણમાં એક શ્લોક છે, પુરાણેષુ ચ સર્વેષુ શ્રીમદ ભાગવતમ પરમ. અને શું કામ પરમ છે, શું કામ ઉત્તમ છે? તો કહ્યું યત્ર પ્રતિપદમ વિષ્ણુર ગીયતે બહુધર્ષિ. એક એક પદમાં ભગવાન નારાયણના નામનો રસ ભર્યો છે, એટલા માટે આ ભાગવત ઉત્તમ છે. ભાગવતને સાંભળે એ માણસ મોક્ષ ગતિને પામી જાય, પરમાત્માના રસથી ભરાઈ જાય છે. સિદ્ધોસ્મ્યનુગ્રહીતોસ્મિ ભવતા કરુણાત્મના શ્રાવિતો યચ્ચ મે સાક્ષાત અનાદિ નિધનો હરિ. જેને ભગવાનના રસને પીધો છે એ સિદ્ધ બની જાય છે. 12મા સ્કંદમાં પરીક્ષિત મહારાજ સુખદેવજી મહારાજ પાસેથી કથા સાંભળીને અંતે એટલું કીધું, બાપજી તમે મને કરુણામય બનાવી દીધો છે, કરુણાવાળો બનાવ્યો. તમે મને ભગવાનની કથા સંભળાવી નથી, તમે મને ભગવાનના રસથી ભરી દીધો છે. એટલા માટે તમે ભગવાનની કથા સાંભળો. બાપજી અમે બીજે ક્યાં જઈએ, તમે જ કથા સંભળાવો ને, અને અમને તમે કથા સંભળાવશો તો આનંદ થશે. ભગવાનની કથામાં આટલો પ્રેમ જોઈ અને સૂત નામના મહાપુરાણી કથા કહેવા તૈયાર થયા. પ્રીતિ શૌનક ચિત્તે યતો વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. સાંભળો શોનકો, હું તમને સંસારના ભયમાંથી છોડાવે એવી એક કથા કહું, ભયને મટાડનારી કથા કહું, ભક્તિના પ્રવાહને વધારે એવી કથા કહું, પરમાત્માને પ્રસન્ન કરાવે એવી કથા કહું. પણ તમે સાવધાન થઈને સાંભળો તો તદહમ તેભિધાસ્યામિ સાવધાન તયા શૃણુ. સાવધાન થઈને સાંભળો તો તમને ભગવાનની કથા સંભળાવું. આ કથા મૃત્યુના ભયમાંથી છોડાવી દેશે. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતુ. ભયમાંથી એટલે મુક્તિ, મૃત્યુમાંથી નહીં છોડાવે, પણ મૃત્યુના ભયમાંથી છોડાવે તમને, એવી કથા છે આ. મરવાનો ડર નહીં લાગે. બાકી આ સંસારમાં સૌથી વધારે ડર કોઈ હોય તો મરવાનો છે. કોઈ મરી જઈશ તો મૃત્યુનો ભય છે. તો મૃત્યુના ભયમાંથી છૂટીએ એવી આ ભાગવતની કથા. કારણ કે મરવાનું બધાને જ, આજ નહીં તો કાલ જવાનું બધા છે. ઘણા લોકોએ મનમાં એમ રાખી લીધું છે કે આપણને કઈ થવાનું નથી, તો એને એટલું યાદ રાખવું કે તમે જે મકાનમાં રહ્યો છો એ મકાન ભાડાનું છે. જીવાભાઈ જે મકાનમાં રહેવા આવ્યા છે એ મકાન ભાડાનું છે. અને ભાડાના મકાનમાં જ્યારે માલિકને મજા આવે ત્યારે કહી દે, ભાઈ હાલો ખાલી કરી દો. મોટરું ને બંગલા હોય ભલે તારે, માલ ખજાના આવે નહીં હારે.
મોટર ને બંગલા બધું તારું હશે, કાંઈ હારે નહીં આવે. ક્યારે? જ્યારે મરણ આવશે ત્યારે. એટલા માટે અહીંયા શબ્દ વાપર્યો કે મૃત્યુના ભયમાંથી છોડાવે છે, મૃત્યુમાંથી નહીં. મરવું તો પડે, જાત સહી ધ્રુવ મૃત્યુ. આ સંસારમાં જે જન્મે છે એ મરે છે. હું તમને કથા સંભળાવું. કેટલાય જન્મ જન્માંતરના તમારા આ પુણ્ય હશે કે તમને ભગવાનની કથા મળે છે. બાકી તો આ કથા સ્વર્ગમાં દુર્લભ છે. હો, ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર મહા. બ્રહ્મરાતો વિચાર્યેવં તદા દેવાન જહાસસ. પરીક્ષિત રાજાને અમૃતનો કુંભ પાવા આવ્યા દેવતાઓ, અને એ અમૃતના બદલામાં અમને કથામૃત આપો, તો એ સુખદેવજી મહારાજે આપ્યું નહીં. કેમ? અધિકાર વગર મળે નહીં. આ તો તમારા કેટલાય જન્મના અધિકાર હશે. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. તમારા કેટલાય જન્મના પુણ્ય હશે ત્યારે સતત તમને 5 વર્ષથી દર વર્ષે કથા સાંભળાવા ઠાકોરજી લઈ આવે છે. સતત 5 વર્ષથી. જ્યારે શબને બાળવા માટે સ્મશાનમાં જઈએ એટલે ત્યાં પણ બધા ગ્રુપમાં બેઠા હોય. 5 અહીંયા બેઠા હોય, 5 અહીંયા બેઠા હોય, બધા પોતપોતાની રીતે વાતો કરતા હોય. શું કહેતા હોય? બિચારા કેટલો ઢવડો કર્યો પણ ભોગવી ન આવ્યા. માંડ ભેગું થયું, ભોગવવાનો વારો આવ્યો, ત્યાં બિચારા વયા ગયા. આમ જ થાય છે બધાનું. આપણે કોને ખબર કેટલું ભોગવીશું. આના કરતા છોકરાને કહી દે કે તમે કરો બાપા, અમારે તો એ મજા કરવી છે. એટલી જ્ઞાનની વાતો કરે, એટલી જ્ઞાનની વાતો કરે કે આપણને થાય કે આ ઘરે આવીને વૈરાગ લાગી જાય. આ ઘર ન મૂકી દે ક્યાં, આટલો વૈરાગ્ય લાગી જાય. પણ જેવો સ્મશાનથી નીકળે, ગામના પાદરમાં આવે અને ડંકી નીચે બેહીને નાઈ લે એટલે બધો સ્મશાન વૈરાગ્ય ધોવાઈ ગયો. બધું ત્યાં ત્યાં મૂકી જાય. એમાં જરાય સંશય નહીં, પાછો હતો ત્યાં ત્યાં. એટલે આપણે પણ આવું જ થાય. ઊભા થાય એટલે બધું ખખીરીને જ જાય. આઈનું આયા ભેગું લઈએ જ હું કામ જવું જોઈએ? આપણે તો ભેગું શું આવશે? જેટલું ધન ભેગું કર્યું એ બધું ભેગું આવશે. આમાંથી કશું નહીં આવે સાહેબ. હજી સુધીમાં મેં ક્યારેય જોયું નથી કે મોટામાં મોટો ધનવાનનો કોઈ માણસ, કોઈ પુરુષ, કોઈ યુવાન, કોઈ સ્ત્રી હોસ્પિટલની અંદર મૃત્યુ પામે અને એની પાસે સારામાં સારી મોટામાં મોટી ગાડી હોય, મોંઘી કાર હોય, પણ ક્યારેય મેં સાંભળ્યું નથી કે હોસ્પિટલમાં મૃત્યુ પામેલા એના પોતાના જ પરિવારજનના શબને એની ગાડીમાં લાવે. નહીં નહીં, શબવાહિની બાંધી લ્યો ને ભાઈ. કારણ ત્યાં સંબંધ પૂરો થયો. એક જીવ નીકળી જાય એટલે આ શરીર સાથે આપણો સંબંધ પૂરો થઈ જાય. આપણે તરત ડરીએ, હવે શબને આપણી ગાડીમાં ન લઈ જવાય. એ શબ થઈ ગયું. કારણ એમાંથી જીવ નીકળી ગયો, પરમાત્મા નીકળી ગયો, અંશી નીકળી ગયો છે. ક્યારે હજી સુધીમાં કોઈ મોટી કારમાં આપણે એને લાવ્યા હોય આવું બન્યું જ નથી. બસ એના માટે શબવાહિની બાંધી લ્યો. શબવાહિની બંધાઈ જાય. અરે એને ક્યાં કરો છો? ઘરે આવશો. ઘરે આવ્યા બાદ એને પલંગ ઉપર નહીં સુવાડે, એને ગાદી ઉપર નહીં સુવાડે. જમીન ઉપર ગાયના છાણનું લીપન કરી અને ત્યાં સુવાડી દેશે. કારણ હવે આને પલંગમાં ન સુવાડાય. અને જો એને પલંગમાં સુવાડો અને પછી પલંગ તમારા ઘરમાં રહે, તમારા ઘરની એક પણ વ્યક્તિ પલંગમાં ન સુવે કોઈ દી. કારણ આમાં એ શબ હુવાયું હતું. એટલા ડરે. સાંજના સમયે મૃત્યુ થયું હોય ને કદાચ આખી રાત શબને ઘરમાં રાખવાનું થાય ને તો એ જ શબ, જે બાપ છે એ બાપનો સગો દીકરો આખી રાત શબ પાસે ન બેસે, ડરે. એ પત્ની પણ ન આવે, ડરે. કારણ હવે મારો સંબંધ પૂરો થયો છે. સંબંધ જીવ સાથે હોય છે સાહેબ. રડે ખરા, પણ કોના માટે રડે છે હજી આ જગતના કોઈ માણસને ખબર નથી પડી. ક્યારે તમે જો માણસ મૃત્યુ પામે ત્યારે રડો છો, શું કામ રડો છો? કોના માટે રડો છો? જો તમે જીવ માટે રડતા હોય તો જીવને તમે કોઈ દિવસ જોયો નથી તો એના માટે શું કામ રડો છો? જેને તમે જોયો જ નથી એના માટે શા માટે રડો છો? અને જો તમે શરીર માટે રડતા હોય તો શરીર તો હજી અહીંયા પડ્યું છે તો એના માટે રોવું મિથ્યા છે.
શા માટે રડો છો? કોઈને ખબર નથી હજી શું કામ રડે છે માણસ. કોના માટે રડે છે એ નથી ખબર. જીવ માટે કે શરીર માટે? ભગવાને સુંદર મજાનો આ દેહ આપ્યો. આ દેહને સાર્થક બનાવજો બાપ. નહીં ગાડીમાં દેહને લાવે, અરે ઘરે આવીને કદાચ હાથમાં વીંટીઓ રહી ગઈ હશે, બધી વીંટીઓ કાઢશે, એમાંની એક વીંટી કદાચ આંગળી ફૂલી ગઈ હશે ને વીંટી નહીં નીકળે ને તો વીંટી કાપી લેશે કે હવે બાપુજી નો વાગે, કાઢી લ્યો. એ કાપી નહીં કાઢી લેશે, જવા નહીં દે. અને પછી એના મોઢામાં હરિદ્વારથી 10 રૂપિયાની 3 પવિત્રી લાવ્યા હોય, ઈત્રામાનો કવડો મૂકે, આ પવિત્રી લ્યો. આટલો જીવ આપણો હાલે. હજી સુધીમાં મેં નથી જોયું ક્યાંય કે કોઈના મોઢાની અંદર ક્યારેય સોનાની વીંટી કોઈ મૂકી હોય. ત્યાં ત્રાંબાનો જ કવડો, ત્રાંબુ જ પવિત્ર, બીજું કઈ પવિત્ર જ નહીં. ન જવા દઈએ. પહેરેલા કપડા કાઢી લઈએ, નવું ખાપણ ઓઢાડી દઈએ. ક્યાં સુધી? સ્મશાન સુધી. સ્મશાને જઈને ખાપણ પણ કાઢી લઈએ છે. કંઈ ભેગું નથી લઈ જવા દેતા. ભેગું આવશે તો માત્ર તમારું કરેલું સત્કીર્તન, તમારું કરેલું સત્કર્મ આવશે, તમારું કરેલું પુણ્યનું ભાથું ભેગું આવશે. બાકી કશું તમારી સાથે નહીં આવે આ જગતમાંથી. મારું મારું કરીને ધન મેળવ્યું રે, મારું મારું કરીને ધન મેળવ્યું રે, એમાં તારું નથી તલભારયંત, કાળે સગું નહીં કોયનું રે, એમાં તારું નથી તલભારયંત, કાળે સગું નથી કોયનું રે. અંતકાળે કોઈ સગું નથી. મારું મારું કઈ બધું ભેગું કરશો પણ બધું અહીંયા જ પડ્યું રહેશે. કોઈ દીકરાઓ સાથે નહીં આપે. અને જો મારું હોય ને એ સાથે આવે સાહેબ. આ શરીર ગમે તેટલું રૂપાળું હશે પણ ક્યારેય કોઈ ઘરમાં નહીં રાખે. કોઈ દીકરો એમ નહીં કે મારા પપ્પા મને બહુ વાલા હતા, બેદી ભલે ઘર માર્યું સબ નહીં. જવા દો. હવે પતી ગયો સંબંધ. અને 5 દિવસ શોક રાખશે અને વળી પાછા મિષ્ટાન ખાઈને ભૂલી જશે. તારો દેહ રૂપાળો રે, નહીં રાખે ઘરમાં ઘડી. 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 તારા સગાને સંબંધી રે, થોડા દીમાં ભૂલી જાશે. તારા સગાને સંબંધી રે, થોડા દીમાં ભૂલી જશે. તારા સગાને સંબંધી રે, થોડા દીમાં ભૂલી જાશે. તારા સગાને સંબંધી રે, થોડા દીમાં ભૂલી જશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જાશે. આ કાયામાંથી હંસનો રે, ઓ ચિંતાનો ઉડી જશે. ક્યારે આ હંસલો વયો જશે એનો કોઈ ભરોસો નથી સાહેબ. માટે તમે ભાથું ભેંગું બાંધી લેજો. પછી મેં ગઈકાલે વાત કરી હતી એમ કે કદાચ પછી મર્યા પછી એ આપણા સંતાનો પાછળથી કૂતરાઓને ગાંઠિયા ખવડાવે, એ આપણને મળે કે ન મળે કોને ખબર છે. એમ ના કરતા તમારી જાતે જ ભાથું બાંધતા જાજો. અહીંથી 200-500 કિલોમીટર દૂર જઈએ ને તો એ રસ્તામાં હોટલો આવે, અન્ય ઊભા રહીએ, ચા નાસ્તો કરીએ, જમીએ. કારણ આપણને ખબર છે કે અહીંયા હોટલ આવશે એટલે ભાતું નથી બાંધતા આપણે. હવે થેપલા બંધ થઈ ગયા લેવાના.
નહીં તો બાર ગામ જવાનું થયું નથી ને કાંઈ થેપલા બનાવ્યા નથી. થેપલા અથાણાનું ગોળ છાશ હોય, બીજું જોઈએ હું. પણ હવે આપણને ખબર છે કે રસ્તામાં સારી સારી હોટલો આવે છે એટલે આપણે એ ભાતા કરી દીધા બંધ. હવે તો ન્યા ડાયરેક્ટ જમી લેવાય ને ગરમા ગરમ, ભલે ને થોડા પૈસા દેવા પડે. એ ખબર છે કે અહીંયા રસ્તામાં હોટલ આવે છે, પણ ઉપર જવામાં એટલા કિલોમીટરની મુસાફરી છે એ હજી ખબર નથી. બહુ લાંબી છે એટલી ખબર છે, પણ હજી ગયા એને કોઈએ કીધું નથી કે આટલા કિલોમીટર પછી હોટલ આવશે. કોઈનો ફોન હજી આવ્યો નથી કે આટલા કિલોમીટર પછી હોટલ આવશે. તો પછી રસ્તામાં ભૂખ લાગશે તો શું કરશો? એના કરતા ભાથું ભેગું બાંધતા જાજો. તને મળ્યો રૂડો મન ખોરે, બાંધી લેને ભવનું ભાથું. મળ્યો મન ખોરે, બાંધી લેને ભવનું ભાથું. તને મળ્યો રૂડો મન ખોરે, બાંધી લેને ભવનું ભાથું. તને મળ્યો રૂડો મન ખોરે, બાંધી લેને ભવનું ભાથું. થાને કૃષ્ણ ભક્ત સાચો રે, ફેરો તારો સફળ થાશે. થાને કૃષ્ણ ભક્ત સાચો રે, ફેરો તારો સફળ થાશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થાશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થાશે. કોને ખબર છે કાલ સવારે શું થશે? કાલ સવારના સત્રમાં આપણે આવીને અહીંયા કથા સાંભળશું કે નહીં સાંભળીએ કોને ખબર છે? સવારે ઉઠી જાવું એ હજી ભગવાનના હાથમાં છે. એ ઉઠાડે તો ઉઠીએ, નહીં તો શું ઉઠીએ? પણ એ ઉઠાડશે જ નહીં તો શું કરશો? એના કરતા સવારમાં વહેલું નીકળવાનું થાય એટલે શિરામણ કરાય હોતે એટલે ભાતું ભેગું બાંધતા જાજો અત્યારથી. ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું. તો આપણે તો કાળા માથાના મનુષ્યો છીએ. સુખદેવજી મહારાજ કહે છે રાજા જેનું મૃત્યુ નજીક આવે એને ભગવાનનું યજન કરવું જોઈએ. બીજા જે શ્રોતાઓ બેઠા હતા એને વાત કરી બાપજી મહારાજ આને તો ખબર છે કે આજથી 7મે દિવસે એનું મૃત્યુ છે, નજીક છે, પણ જેને ખબર નથી એને. પરીક્ષિતની આવરદા બંધાઈ ગઈ હતી 7 દિવસની કે આજથી 7મે દિવસે જ તારું મૃત્યુ થાય, ત્યાર પહેલા ન થાય. જ્યારે આપણી આવરદા આપણને ખબર નથી કેટલી આવરદા બાકી છે, પણ એક વાત નક્કી છે કે પરીક્ષિતનું મૃત્યુ 7મે દિવસે હતું અને આપણું મૃત્યુ 7 દિવસમાં છે. પરીક્ષિતનું મૃત્યુ 7મે દિવસે હતું, આપણું મૃત્યુ 7 દિવસમાં. પ્રાથમિક શાળામાં ગુજરાતીમાં કવિતા આવતી, રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, બુધ ચોથો, ગુરુ 5મો, છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે 7મો, છેલ્લો વાર ગણાય. આમ કરીને અઠવાડિયું 7 વારનું થાય. 7 જ દિવસમાં મૃત્યુ છે. કોઈક સોમવારે જાહે, કોઈક મંગળવારે ટપકી જાહે. જવાનું બધાની વાત નક્કી છે. કોક જાહે, કોક મળશે, કોક મૃત્યુ પામશે, કોક મળશે, કોક વિખૂટો પડશે. બધાનું થવાનું છે સાહેબ. કારણ આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ચાલ્યો જાશે. કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ચાલ્યો જશે. માટે પરમાત્મામય જીવન બનાવજો. પુત્ર પૌત્રાદિક સંપદામાં આસક્ત બની અને જીવન વ્યર્થ ન કરશો. કારણ આ સ્વરૂપ છે ચિદાનંદ રૂપ, શિવોહમ શિવોહમ. ચિદાનંદ રૂપ, શિવોહમ શિવોહમ. ચિદાનંદ રૂપ છે આ સાહેબ, શિવનું અંશ છે. માટે જેણે પણ ભગવાને જીવાત્મા પ્રત્યેનો અધિકાર આપ્યો છે, માણસ હર હંમેશા ભગવાનનું યજન કરજો, પરમાત્માનું રટન કરજો. ત્યારબાદ ભાગવતનો આરંભ થયો. વર્ણ વ્યવસ્થાની વાત બતાવી, આ જગતના નિર્માણની કથા બતાવી. ભગવાનના આ
વિરાટ સ્વરૂપ છે આ જગત, એની વાત બતાવી. અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, રાજા, આ જગતમાં દરેક જીવાત્માને મુક્તિ મળવાની છે. કોઈને આજ મળશે, કોઈને કાલ મળશે, કોઈકને આ જન્મે મળશે, કોઈકને બીજા જન્મે મળશે. મુક્તિના બે પ્રકારો છે. કોને કેવી મુક્તિ લેવી એ નક્કી તમારે કરવાનું છે. એક સદ્યો મુક્તિ અને એક ક્રમ મુક્તિ, બે પ્રકારની મુક્તિ છે. જો આને આપણી તમારી ભાષામાં સમજાવું તો મુસાફરી કરવાની વાત નક્કી છે, મરવાનું છે નક્કી છે. એટલે મુસાફરી કરવાની વાત નક્કી છે. હવે મુસાફરી શેમાં કરવી એ નક્કી તમારે કરવાનું. પ્લેનમાં કરવી છે, ટ્રેનમાં? પ્લેનમાં કરવી છે તો સુરતથી બેહો સીધા દિલ્હી, આ પ્લેન મુસાફરી, આ સદ્યો મુક્તિ. સુરતથી બેસો અને દિલ્હી જાઓ, પણ વચમાં બધા સ્ટેશન લેતા જાય, અંકલેશ્વર ને ભરૂચ ને નડિયાદ ને વડોદરા બધું લેતું જાય. આ ક્રમ મુક્તિ, ટ્રેન મુસાફરી. પ્લેનમાં બેસશો જલ્દી પહોંચશો, ભાડું વધારે થાય. ટ્રેનમાં બેસશો ભાડું ઓછું થાય, મોડા પૂગશો. નક્કી તમારે કરવાનું છે. એક પછી એક સ્ટેશન લઈને જવું છે. દિલ્હી જાશો એ વાત નક્કી છે. દરેકે દરેક જીવાત્માને ભગવાને વરદાન આપ્યું છે કે તને હું મુક્તિ કરીશ, તને મોક્ષ આપીશ. આ વાત નક્કી છે. પણ કેવી રીતે મોક્ષ મેળવવો એ તારે નક્કી કરવાનું છે. ટ્રેનમાં બેવું છે, પ્લેનમાં. મનુષ્ય અવતાર પૂરો થાય એટલે સીધી જ મુક્તિ, એ તારા હાથમાં છે. મનુષ્ય અવતાર પૂરો થાય પછી પરશુયોનીમાં પતંગા બનવાનું, કીડા બનવાનું, મકોડા બનવાનું, આ નક્કી તારે કરવાનું છે. ક્રમ મુક્તિ જોઈએ છે કે સદ્યો મુક્તિ? જો સદ્યો મુક્તિ જોતી હશે તો ભગવાનના નામનું નાણું ખર્ચવું પડશે સાહેબ. ભગવાનના નામની ટિકિટ લેવી પડશે. અને ક્રમ મુક્તિ જોતી હશે તો થોડી ઘણી લેશો તો હાલશે, વાંધો નહીં આવે. એટલે મનુષ્ય અવતાર પૂરો થાય અને જેને જેને ડાયરેક્ટ મુક્તિ કેળવી છે એ આ 7 દિવસમાં મન ભરીને નાચી લેજો. કદાચ હારે કનૈયો નાચી લઈ અને હારે લેતો જાય, બાવડું પકડતો જાય. ભાવથી સબ નાચી લેજો બાપ, ગાઈ લેજો કૃષ્ણના ગીતને. અને આપણે ગાવા માટે તો અહીંયા બેઠા છે, બીજું શું કરીશું? એને કથાઓ સાંભળીને આનંદ કરીશું અને નાચી કૂદીને આનંદ કરી અને પરમાનંદની અનુભૂતિ કરીશું. ઘણા લોકો હોય, હમણાં જોતો હોઉં ને કથામાં, હું નાચવાનું કહું ને એટલે 50% લોકો તો માંડ ઉભા થાય, ક્યારેક ક્યારેક 30% થાય. 50% ઉપર તો ક્યારેય ગયા જ નથી કોઈ. એ વિચાર કરે કે આપણે ઉભા થવું ને નહીં, કદાચ કોઈક બાજુવાળો કે આને ભક્તિ સમરા કાઢી ગઈ. એલા ઈ ભલે કે બોલવા વાળા બોલ્યા કરશે, તું તારું વિચાર, તું તારું જો. અને નરસૈયો કહે છે, હરિને ભજતા હજી સુધી કોઈની લાજ જતા દીઠી નથી. હરિને ભજતા સુધી કોઈની લાજ જતા દીઠી નથી. જેણે જેણે હરિને ભજ્યા છે એમાં ક્યાં કોઈની લાજ ગઈ છે સાહેબ? એમાં લાજ ન જાય, એમાં તો પોઠો પડીને ભાગે. જેને જેને હરિને ભજ્યા છે એમાં આપણી લાજ નહીં જાય, લાજ હરિની જશે. નરસૈયો કહે છે કે એ કનૈયા, આ કામ મારું નહીં, આ કામ તારું છે. અને જો તું નહીં આવે તો લાજ મારી નહીં જાય, લાજ તારી જશે. બધાય કહેશે કે તો તને નરસૈયો માને છે, આ લાજ તારી ગઈ. માટે કનૈયા કામ તું કરજે, મારી આ જવાબદારી નથી, જવાબદારી તારી છે. અને જ્યારે આવું તમે ભાવ રાખો ત્યારે કૃષ્ણ આવી અને તમારા કામ કરી જાય. ચાહે પછી એ નરસિંહ મહેતાના પિતાશ્રીનું શ્રાદ્ધ હોય તો એ ભલે, અને કુંવરબાઈનું મામેરું લઈને જવાનું હોય અને એમાં પથ્થરો હોનામાં મૂકવાનો હોય તો એ ભલે સાહેબ. એ કામ કરી જાય છે. પણ જેને હરિને ભજ્યા છે એના કામ થયા છે. અરે કૃષ્ણ, કદાચ મને તો નવાઈ એ વાતની લાગે છે, આપણે કૃષ્ણને એકને જ માત્ર ને માત્ર પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ. માત્ર પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ એક જ છે, બાકીના બધા અર્ધનારીશ્વર છે. કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. આજનો પુરુષ પણ અર્ધનારીશ્વર છે, કળિયુગનો પુરુષ પણ અર્ધનારી છે. આ પૂર્ણ પુરુષ છે.
કદાચ નરસિંહ મહેતાનું રૂપ લઈને જાય એમાં નવાઈ નથી. કદાચ મીરાબાઈના ઝેર પીવા જાય એમાં નવાઈ નથી. શામળસો શેઠ બની જાય એમાં નવાઈ નથી. નવાઈ તો ન્યા છે કે સકુબાઈના ઘરના છાણ વસદા કરવા માટે થઈ અને જેને પૂર્ણ પુરુષોત્તમ કીધો છે એ બાઈનું રૂપ લઈને જાય, સ્ત્રી બનીને જાય અને સકુબાઈને કહે સકુબાઈ તમે જાત્રા કરો, ઘરના છાણ વસદા અમે કરશું સાહેબ. આ સ્ત્રી બનીને જાય છે. વવારું થઈને વાલો આવ્યો, કરવા ઘરના કામ લીધા સકુબાઈના રૂપ. એ સકુબાઈનું રૂપ લઈને ધરીને આવે, કારણ ભગવાનની ભક્તિમાં એને સકુબાઈને ભાવ જાગ્યો છે. જ્યાં સુધી ભગવાનની ભક્તિમાં તમને ભાવ નહીં જાગે ત્યાં સુધી પરમાત્મા તમારું કામ નહીં કરે સાહેબ. પણ મસ્તીથી ગાઈ લેજો તમે. અને જ્યારે માણસ મસ્તીમાં ડૂબી જાય ને ત્યારે ક્યાં વ્યો જાય, શું કરે એની કોઈ ખબર ન રહે. मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई. पता जब लगा मेरी हस्ती का मुझको, જ્યારે માણસને ખબર પડી જાય કે હવે બસ મને મારી ઓકાત ખબર છે કે હું શું છું, અને જ્યારે માણસ તમામ વસ્તુઓને ભૂલી જાય, બીજી પંક્તિમાં કીધું જહાં મેરે અપને સિવા કુછ નહીં, જ્યાં મારી સિવાય કઈ નથી. માણસ ભૂલી જાય આજુબાજુમાં કોણ બેઠું છે આ ભૂલી જાય, માત્ર કૃષ્ણમય દેખાય ત્યારે સમજો ત્યારે જ ઈ નાચી શકે, બાકી નાચી ન શકે. કારણ કનૈયો કહે છે કે જે માણસ વાસનાઓને ભૂલે એને મારા રાસમાં નાચવા દઉં, બાકી નાચવાય ન દઉં. पता जब चला मेरी हस्ती का मुझको, पता जब लगा मेरी हस्ती का मुझको, सिवा मेरे अपने कहीं कुछ भी ना